આદ્યકવિ નરસિંહ મહેતાની 570ની હારમાળા જયંતિ ભુજ ખાતે આજે ભુજ નગરપાલિકા અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ તેમજ નરસિંહ મહેતા નગરના ઉપક્રમે ઉજવવામાં આવી હતી। દરમિયાન આ તકે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા। નરસિંહ મહેતા નગરના અંબિકા ચોક ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરી હતી। દરમિયાન નરસિંહ મહેતાની 570ની હારમાળા જયંતિ પ્રસંગે ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી। તેમજ જીવદયા માટે ભાવનાબેન માકડ, ભાસ્કરભાઈ માકડ, જાગૃતિબેન, કેતનભાઈ અંતાણી વડોદરા, દર્શનભાઈ વૈષ્ણવ તેમજ ટિફિન સેવા માટે અમદાવાદના શ્રીમતી નીનાબેન ઋષિકેશભાઈ પટણીનો સહયોગ મળ્યો હતો। આજના દિને નરસિંહ મહેતાના પ્રતિમા પાસે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી તેમજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી, આ વિસ્તારના કાઉન્સિલર મનુભા જાડેજા, સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરસિંહ મહેતા નગરના અગ્રણી મુકેશભાઈ ચૌહાણ તેમજ નાગર મહિલા મંડળના મહિલા અગ્રણી જ્યોતિબેન ભટ્ટ તેમજ પિનાકીનભાઈ માકડ, વેલજીભાઈ મચ્છર તેમજ મહિલા અગ્રણીઓ દક્ષાબેન ડુડિયા, ભૂમિબેન કાર્તિક અંતાણી, ઉમાબેન સોની, પૂજાબેન પિત્રોડા, નર્મદાબેન ઠક્કર તેમજ દેજેન્દ્રભાઈ વોરા દરમિયાન આજના કાર્યક્રમને શુભેચ્છાઓ પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે તેમજ નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતા, જટુભાઈ ડુડિયા વગેરેએ શુભેચ્છા પાઠવી હતી। આ તકે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ 570મી નરસિંહ મહેતાની હારમાળા જયંતિએ નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરી હતી અને નરસિંહ મહેતાના પગલે ચાલવા અનુરોધ કર્યો હતો। આ તકે આજે ધાબળાનું વિતરણ પણ તેમના અને મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। આજ રોજ 570મી નરસિંહ મહેતા હારમાળા જયંતિ આજે લોકો નરસિંહ મહેતાને યાદ કરે છે કે જે તે સમયે નરસિંહ મહેતાની ભક્તિમાં લોકોને વિશ્વાસ નહોતો કે એ ખોટી ભક્તિ કરે છે, ત્યારે કૃષ્ણ ભગવાને એમના ગળામાંથી હાર ઉતારી અને નરસિંહ મહેતાને પહેરાવ્યો। તેથી આજના દિવસે નરસિંહ મહેતા હારમાળા જયંતિ ઉજવવામાં આવે છે। અહીં અમે નગરપાલિકા વતી શ્રી શાસક પક્ષના નેતા કમલભાઈ, મનુભા, દર્શકભાઈ, સ્થાનિક રહેવાસીઓ અને સૌ હોદ્દેદારો બધા સાથે મળીને એમની હારમાળા જયંતિ આજે અહીંયા ઉજવવામાં આવી છે અને જે બહેનોને અહીં એ નિમિત્તે ધાબળા વિતરણ પર કરવામાં આવ્યું છે। આદ્ય કવિ નરસિંહ મહેતાની આજે 570મી હારમાળા જયંતિ છે, ત્યારે ભુજ નગરપાલિકા, સત્યમ, તાનારીરી મહિલા મંડળ, નરસિંહ મહેતા નગરના રહેવાસીઓ તેમજ આ વિસ્તારના અગ્રણી મુકેશભાઈ વગેરેની હાજરીમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેનના હસ્તે અહીં વંદના કરવામાં આવી। આ ઉપરાંત આજે શિયાળાને અનુલક્ષીને વાયબલ હોસ્પિટલના ડૉક્ટર મિલિંદભાઈ જોશી દ્વારા અહીં ધાબળા વિતરણ પણ કરવામાં આવ્યું અને હવે પછી બાળકોને અલ્પાહારની વ્યવસ્થા પણ ઝૂંપડપટ્ટીમાં કરવામાં આવી છે અને આ રીતે નરસિંહ મહેતાની 570મી હારમાળા જયંતિએ અહીં ઉજવણી કરવામાં આવી તે બદલ જે લોકો અહીં પધાર્યા છે તેમનો સૌ કોઈનો હું આભાર માનું છું।